રામ પાછા ના વળ્યા. નહીં તો ઘણા લોકો એવા હોય ઉપવાસ ઉપર ઉતરે, આ મરણાંત ઉપવાસ, પણ ખાનગીમાં સમજાઈને ઉતર્યા હોય કે ભાઈ જોજો 3-4 દિવસ થાય એટલે મારા પારણા કરાવજો. અને પછી એ પારણા કરાવનારની રાહ જોતા હોય કે આયા કે નહીં. પેલા જો ખસી ગયા હોય તો આજે મારી નાખશે શું, એના પરિણામ ના હોય. પાછા વળો, પાછા વળો, પાછા વળો, પણ રામ વિચલિત ના થાય. રામ વિચલિત ના થાય એટલે લક્ષ્મણ ના થાય, ને લક્ષ્મણ ને રામ ના થાય એટલે સીતાજી પણ ના થાય. ઘણા દૂર સુધી ગયા પણ લોકો પાછા વળતા જ નથી. એટલે પેલા તારા આંગણિયા પૂછીને કોઈ એવું છે ને ભજન છે ને, દુલાભાયા હોંકારો મીઠો એને ઝાંપા સુધી વળાવા જાજે. આ વ્યવહાર છે. એને ઝાંપા સુધી વળાવા જાજે અને કહેજે ફરી આવજો, પધારજો એમ કહેજો. બેઠા બેઠા જ નહીં, આવજો એમ નહીં કરી દેવાનું. આ વ્યવહાર છે. લોકો પાછા જ નથી વળતા. પછી તો હઠ કરી હવે તમે પાછા જાઓ. જેમ તેમ સમજાવી અને અયોધ્યાને પાછું વાળ્યું. જરા તુલના કરો. જેવી રીતે અયોધ્યા છોડીને રામ વનમાં જવા નીકળ્યા હતા, એવી જ રીતે દ્વારકા છોડીને કૃષ્ણ પણ બહાર નીકળ્યા હતા. કૃષ્ણને દ્વારકા છોડવું પડ્યું હતું. રામને છોડાવ્યું હતું. રામને છોડાવ્યું હતું પિતાએ. જાઓ જંગલ જાઓ, વનમાં જાઓ, વનમાં જાઓ. કૃષ્ણને કોઈએ છોડાવ્યું નહોતું, પણ કૃષ્ણમાં ડાપણ હતું કે મેં આ સોનાની દ્વારકા બનાવી. ચારે તરફ જુઓ તો જય જયકાર જય જયકાર થઈ રહ્યો છે. પણ હવે બધા યાદવો થઈ ગયા છે, અને યાદવો મારા કહેવામાં નથી. મારી ઉપેક્ષા કરે છે, મારું અપમાન કરે છે, અને અંદર ખાને ઈચ્છે છે કે હવે આ ડોહો અહીંથી જાય તો સારો, હવે આ ડોસો અહીંથી જાય તો સારો. સૂર્યાસ્ત થઈ રહ્યો છે, પીળો પડેલો સૂર્ય છે. એ બપોરનો સૂર્ય નથી, હવે તો 5 વાગ્યા 6 વાગ્યાનો સૂર્ય છે. અને સૂર્ય સમજી જાય કે હવે જો સન્માનપૂર્વક મારે મરવું હોય તો હવે આ મરવાની જગ્યા નથી. જ્યાં માન મળ્યું ત્યાં અપમાનિત થઈને મરવું એના કરતા દૂર જઈને મરવું સારું. કે અપમાન જોનારું તો કોઈ નથી. આનું નામ ડાપણ છે. એટલે કૃષ્ણ એકલા નીકળી પડ્યા. કોઈ દ્વારકાની પબ્લિક ના ઉમટી પડી કે કૃષ્ણ પાછા વળો, પાછા વળો, પાછા વળો. બેયની તુલના કરો. કૃષ્ણ મહાન છે, રામ મહાન છે, અયોધ્યાની પ્રજા મહાન છે, પણ દ્વારકાની પ્રજા મહાન નથી. કારણ કે દ્વારકામાં યાદવો છે, અને યાદવો એમની કક્ષાથી ગબડતા 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 માત્ર દારૂડિયા થઈ ગયા, જુગારિયા થઈ ગયા છે. દારૂડિયા ને જુગારિયા થઈ ગયા. એટલે બે છે. 2 મોટા ઓફિસરો વિદાય થતા હોય, એકને બહુ માન મળે ને એકને કશું ના મળે. એમાં ઓફિસર નાનો નથી, પણ જગ્યા ખોટી છે. જે જગ્યાએ એને કામ કર્યું એ જગ્યા ખોટી છે. અમારે ત્યાં એક એવા PSI આવેલા, એટલામાં એટલી ગુંડાગીરી, એટલી ગુંડાગીરી, એટલા ગુંડાગીરી કે વાત ના કરો એટલી ગુંડાગીરી. રાજકારણ વાળા પાછળ કોઈ કંઈ કશું ના કરી શકાય, પણ એક આવેલો રબારી હતો, બહાદુર માણસ, એટલો બહાદુર માણસ ને પકડી પકડી બધાને ગુંડાને ઠીક કર્યા. આમ પકડી પકડીને જીપમાં નાખે. એટલો શરીરે એટલો સશક્ત, મનથી પણ એટલો બહાદુર. અને રામ રાજ્ય કરી દીધું. પણ કેટલાક રાજનેતાઓને ના ગમ્યું. આ તો 15 વર્ષ પહેલાની વાત કરું છું. એ પહોંચ્યા ગાંધીનગર અને હઠ કરી કે ગમે એમ કરો પણ આ PSI ને બદલો. અને બદલી કરાવી. અવારનવાર મારે ત્યાં આવે, મને કે મારી બદલી થઈ છે, હું હાઈકોર્ટમાં જઉં છું. મેં કહ્યું નહીં હો, ક્યાંય નહીં જવાનું. આપણે નોકરી કરવી છે. સરકાર જ્યાં મોકલે ત્યાં જવાનું. અને જે થયું એ ઈશ્વરની કૃપા છે એમ સમજીને તારે જવાનું. બહુ સમજાયો ને સમજો ને પછી ગયો. પણ જ્યારે એને વિદાય કરવાની થઈ, 25 માણસો માંડ આવેલા. જે વેપારીઓ માટે એને કેટલાને દુશ્મન બનાવેલા અને વેપારીઓને શાંતિ આપેલી, કોઈ ફરકે નહીં. જનાર મહાન છે, વિદાય કરનાર મહાન નથી. વિદાય કરનાર દંડના અધિકારી છે.
એ શોષણના જ અધિકારી છે. રામ વિદાય થાય, આખી અયોધ્યા ઉમટી પડે, પાછા વળો, પાછા વળો, પાછા વળો. કૃષ્ણ વિદાય થાય, કોઈ કહેતા કોઈ નહીં. એક જ માણસ સાથે ગયો, એક જ માણસ, અને એનું નામ ઉદ્ધવ. ઉદ્ધવ. કૃષ્ણે કહ્યું પાછો જા, પાછો જા, પાછો જા. કે નહીં, નહીં જવું. આખી જિંદગી મેં તમારી આજ્ઞાનું પાલન કર્યું, પણ આજે નહીં કરું. હું તમને એકલા નહીં છોડું. હું જાણું છું કે તમે ક્યાં જઈ રહ્યા છો. ઉદ્ધવે સાથ ના છોડ્યો. એટલે હું તમને કહું છું, 1000 હિજડાઓને મિત્ર બનાવવા એના કરતા એક મર્દને મિત્ર બનાવવો સારો છે. પેલા તો ખરા ટાઈમે તાબોટા પાડીને જય બહુચરમાં કરીને ભાગી જવાના છે, કોઈ ઊભા નથી રહેવાના. પણ ખરા ટાઈમે જે ઊભો રહે એ એક મિત્ર 1000 કરતા પણ શ્રેષ્ઠ છે. પછી કૃષ્ણ અને ઉદ્ધવનો જે સંવાદ થયો, કૃષ્ણે કંઈ જ્ઞાન આપ્યું છે, કંઈ જ્ઞાન આપ્યું છે. અને ઉદ્ધવે એક પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ દુનિયામાં બધી પ્રકારના મોહ હોય છે, એમાં સૌથી પ્રબળ મોહ કયો છે એ તમને કદાચ ખબર નહીં હોય. મહાપુરુષોને પણ હોય છે. સૌથી પ્રબળ મોહ હોય છે કે હું મરું તો મારી સ્મશાન યાત્રા બહુ મોટી નીકળે, આખું સુરત ઉમટી પડે, મારો જય જયકાર થઈ જાય. આવો મોહ મહાપુરુષોને પણ હોય છે. અમારા ઘણા એવા મહાપુરુષો છે કે જીવતા જીવતા પોતાની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી દે. જીવતા જીવતા. મર્યા પછી કોઈ કરે તો ઠીક છે. આવી એક સભામાં મારે જવાનું થયેલું ને મહારાજ બાજુમાં જ બેઠેલા. એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું ભાઈ આ તો પાછળથી લોકો નારે ના કે પાછળથી ચેલા કરે કે ના કરે, હાથે તે સાથે આપણે જાતે જ કરતા જાઓ ને, પછી કોઈ વાંધો આવે નહીં. આ મોહ હોય છે. મારી પાછળ આટલી મોટી સ્મશાન યાત્રા નીકળવી જોઈએ, અને એ મોહમાંથી જે બચ્યો ને એ ખરેખર મોટો ત્યાગી છે. એનાથી મોટો ત્યાગી કોઈ નથી. પણ અહીં તો કોઈ સ્મશાન યાત્રા છે જ નહીં. તમે એકલા છો, હું એકલો છું, થશે શું? ત્યારે કૃષ્ણ એક બહુ સરસ વાત કહી છે, અને એ વાતને કાઠિયાવાડના કોઈ ચારણે દોહામાં વણી લીધી છે. મરનો ભલો વિદેશ કો, જહાન અપનો કોઈ. મરનો ભલો વિદેશ કો, જહાન અપનો કોઈ. તો આ શરીરનું થશે શું? માટી ખાય જનાવરા. પેલા જંગલના જનાવરા છે ને, માટી ખાય જનાવરા, મહાસુ મંગલ હોય. અરે મારી માટી ખાઈને 10 જાનવરોનું પેટ ભરાયું, ચાલો આટલું તો સારું કામ થયું. આ ત્યાગ અને વૈરાગ્યની પરાકાષ્ઠા છે. એ પરાકાષ્ઠા તમે કૃષ્ણમાં જોવું છે. તો ઘણી વાર કહું કે મરતા શીખવું હોય તો એ કૃષ્ણની પાસેથી શીખવાનું, અને જીવતા શીખવું હોય તોય કૃષ્ણની પાસેથી શીખવાનું. તમારે જે શીખવું હોય બધું એની પાસેથી શીખવાનું. એટલે રામ છે એ વિદાય થઈ રહ્યા છે. રથ ઊભો રાખ્યો, બધાને સમજાવ્યા, અને સમજાવીને બધાને પાછા વિદાય કર્યા. માત્ર સુમંત અને રથ લઈને આગળ નીકળ્યા છે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન, સનાતન ધર્મ કી, સદગુરુ દેવ. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. થોડી ક્ષણો બેસજો પ્લીઝ, થોડી ક્ષણો. આવતીકાલે છેલ્લો દિવસ છે. કોઈ પણ વ્યક્તિ કંઈ સજેશન કરવા માંગતી હોય કે આપનું કોઈ સરનામું આપ આપવા માંગતા હો, ભવિષ્યમાં આવા કોઈ કાર્યક્રમ યોજાય તો આપને જાણ કરી શકીએ એ હેતુથી આપ કંઈ સરનામું આપવા માંગતા હો તો એ કાગળમાં લખીને આવતીકાલે લેતા આવશો. અહીંયા આવજો ભાઈ, એક મિનિટ. આવતીકાલે કોઈ માણસ સ્ટેજ ઉપર ના આવે. આવતીકાલે એક વ્યવસ્થામાં સહકાર આપશો. આવતીકાલે કોઈ પણ વ્યક્તિ અહીંયા સ્ટેજ પર પુષ્પગુચ્છ
આપવા કે છેલ્લો દિવસ છે એટલે મળી આવીએ એ રીતે આવતીકાલે ગીર્દી ન કરશો, કોઈ આવશો નહીં તેવી સૂચના છે. અને હું વિનંતી કરીશ કે ડી ખૂંટ અને એમના ધર્મપત્ની માન્ય શ્રી મનુભાઈ ગોવિંદભાઈ કાકડી અહીં સ્ટેજ પર આવશે. અશ્વિનભાઈ જી પટેલ, પ્રવીણભાઈ કે પટેલ કામરેજવાળા, અશ્વિનભાઈ પારેખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, માન્ય શ્રી ભવનભાઈ બી નવાપરા, રાજકોટથી પધારેલા મહેમાન શામજીભાઈ ખોંટ, નાગજીભાઈ ખોંટ, ભીખાભાઈ તથા બાબુભાઈ લોખી આ મહાનુભાવો સ્ટેજ પર આવે તે વિનંતી છે. ખીમજીભાઈ કચ્છી, દેવશનભાઈ ડી પટેલ, એ જ રીતે હરિપ્રસાદ સ્વામી જેઓ દર્શનના વિદ્વાન સંન્યાસી છે એમની પણ સહર્ષ નોંધ લઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ અહીંયા સ્વામીજીને પુષ્પ આપવા આવી શકશે. શાંતિ જાળવવા વિનંતી. આવતીકાલે આ માનસ ગંગાનો 9મો અને છેલ્લો દિવસ સમયસર આવશો, વ્યવસ્થામાં સહકાર આપશો. આભાર. સાધકો, સંતો અને મહાત્માઓની તપોભૂમિ, ઋષિ મુનિઓની દેવભૂમિ ભારત હિમાલયનું પ્રાંગણ છે. ગંગા મૈયાનો ખોળો છે. ભગવાન શ્રી રામની કર્મભૂમિ અને શ્રી કૃષ્ણની ક્રીડાભૂમિ છે. થાય છે વેદ, ઉપનિષદ, રામાયણ અને ગીતાની ગુંજ. બુદ્ધ, મહાવીર, નાનક, ગોરખ, તુલસી અને મીરાએ પણ અધ્યાત્મના અમૃત અહીંથી જગતભરને પાયા છે. આ જ શ્રેણીમાં ભારતનું ભાગ્ય ફરી ઉજાગર કરવા ઈશ્વર કૃપાથી અવતર્યા છે વધુ એક સંત, જેમને વિશ્વ સ્વામી સચ્ચિદાનંદજીના નામથી ઓળખે છે. પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીએ જગતની પીડાને જાણી છે. તેથી જ સમાજનો પ્રત્યેક વ્યક્તિ આપના વિચાર અને વાણીની આંગળી પકડીને ચાલવા માંગે છે. આપ સરળ, સહજ, વિનમ્રતાની પ્રતિમૂર્તિ છો. આપની સમદ્રષ્ટિમાં સૌ સમાન છે, કોઈ નાનું મોટું નથી. આપની કૃપા દ્રષ્ટિ અને માર્ગદર્શનથી લાખો લોકોનો ઉદ્ધાર થયો છે. હજારો ઘરોમાં પ્રેમ અને સંવાદિતાના દીપ પ્રગટ્યા છે. લાખો શ્રદ્ધાળુઓએ ભક્તિ માર્ગે પ્રયાણ કર્યું છે. તો આવો સાંભળીએ અને આનંદ લઈએ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની અમૃત વાણીનો.